બધા મિત્રો મજામાં જશો તો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ છે. તો જો આપણે આજ વરસાદ જેવું થઈ ગયું હતું ને વરસાદના સાટાઈ આવ્યા હતા તો જો આપણે માંડી ઢાંકી દીધું પાછું સપ્રમ દીધું લોકો રહી ગયા હતા. તો અટાણે જો સુરજ દાદા દેખાણા તો જો તમે આમ આશા દેખાતી તો સુરજ દાદા કેવા લાગે? અરે हाँ ऐसा ही होता મેં એક આગળ જાય તો હવે પાછું આપણે કાલે પાછું આપણે ઘઉંમાં પાણી વાળી દઉં ઉડ્યા તો જા એવું કઈ નથી હુકાવે ને હવે ઉડીએ પાછું નાખી દીધું મારું ભાઈ નાખતા હતા. ચાલો હવે તરબૂચના પાછું દેખાડીએ કે મહી ભાઈ હોય તો જવું અહીંયા તુવેરનો ઢીકલો કરી દીધો તો જો લોહીરું બધામાં અરગી ગયું. આપણા ઘઉં વાયા તે હજી નાના હે તમે જોઈ શકો. તો આપણે ભણીને આવ્યા ને પછીનો આપણે બ્લોગ ચાલુ કર્યો. આપણે આખા દિનનો નથી એટલે આ બ્લોગ નાનો હોય તો જોઈ શકો. આમાં લોહીરું દેખાય હવે ક્યાંક ક્યાંક મોટું મોટી ને બધું લોહીરું છે. જેવા આમાં પાણી દેખાય એ વરસાદનું છે. ચાલો આનો શોર્ટ બતાવી દઉં. લોહીરું અમારા ખેતરમાં એમ જ છે તો જો આગળ આમાં બતાવું. જો છે ને કાયદેસર ઉડે તો આ છે આપણા તરબૂચ. આ બાપુજીના છે જે અમુક અમુક એવડા થઈ ગયા જેવા ધોવાઈ ગયું તો અમુક અમુક વેલા હાલતા થઈ ગયા. જો આ તરબૂચ તો આપણે વહાં જવાનું છે આજ તો નથી પાછો આ શોર્ટ બતાવી તો જો શકો છો આપણો તરબૂચ ને આપણા ઘઉં. તો જો અહીંયા નેદ ઉઈ ગયું કેમ કે અહીંયા પાણી બરાબર નીકળ્યું નથી. ક્યાંક ક્યાંક નેદ આ ફૂલ નથી ઉડે તો ઉગે તો આ જો આ ખેતરમાં હરી બગાડ નહીં ખાસી અહીંયા કાંઈ રાખી ખાવા હાટું રાખ્યું હોય તો કેમ ખબર. તો તરબૂચના વેલા તો ક્યાંક ક્યાં હાલતા થઈ ગયા. કપડા હેઠ આવી ગયા. અત્યારો આ છે ને આનપાના ગ્રેલા ક્યાં છે ગ્રેનો રાશે ને આ રેહમ છે લાગે તો બે એક હરખા છે. હે આપણા તરબૂચ આપણે ઓલે હેઠે જઈએ છીએ તો જો અહીંથી પૂર આવે ને એટલે બાંધા જો એટલે આમ નેદ વધારવી ગયો કેમ કે આ પાણી આમ આવે ને તો જો આવા તરબૂચ છે આપણે એવા જો અહીં ચાલતો ફરક ફરક થાય જવા કાંટા. ચાલો આપણા ઘઉંમાં જઈ ત્યાં પાછું કાલે પાણી વારવાનું છે. આ હેઠે પાસ આવતા રહ્યા નાનું એક ઓલું કહું કે જો આપણે આ વણા કામ વાર્યો ને તે જો આ એટલામાં પાણી આવે ને તે જો આ કોરાઈ ગયા થુમડા આ બધા જો હું કઈ વંટી પડી ગઈ તો इसका कारण नरेंद्र मोदी मैं कैसे पता क्या होता ये शॉट आता है ना इसलिए तो जो भाई पास डिपरी हाँ जो करो हाँ जो फोन भांगी जाता है જો ગયા ના જો આપણે હાથો કર્યો ઈસગીરું મારી પેલા ધગાયો પછી આને બેહાર દીધા પછી જો ઈસગીરું મારી દીધું બે પણ નથી મારે એક પદ માર્યા. જો આપણે એક નળીમાંથી ત્રણ બે નળિયું જાય એક ઓલામાંથી. જો આ 3 મોટર ઈટી એક અનપા આવે એક અનપા ને કાંઈ અહીંથી સીધું પાણી આવે ને એટલે અહીંથી આ ત્રણેયમાં થઈ જાય. તો જો આ બેમાં જાય ને જો અહીંયા છે એવી આપણે 4-5 નાખ્યું. તો જો હવે સુરજ દાદા પોસ્ટર રીતે દેખાય છે. જો દેખાઈ ગયા ન દેખાઈ ગયા હોય ને તો કંઈ નહીં. જો આપણે અહીંયા ઉંદેડાએ ઘર બનાવ્યું છે એટલે કે ઉકોડો કાઢ્યો સાદી સિમ્પલ.
જો ઓલું બોલે બોલી વેરી નાઇસ એમ કે જો આપણે માં ઉપર ઉરિયા નાખતા હતા તો જોઈ શકો છો તમે આ ઉરિયા નો દેખાતું હોય તો ઝૂમ કરીને દેખી લઉં જો આપણે આ લોહીરું જેવું આવી ગયો એમાં જો આ પેલા ચારમ જ છે બાબુજીને નાની હિંમત છે જો તો જો આપણે આમ જઈએ ઓલી કલમુમાં એકમાં તમને મોર આવ્યા ને એ દેખાડતો જાય યાર અને પાસેથી દેખાડશે તો જો આમ જઈ એમ કે હાલો પેલા હાથ બેલી લેવા જઈએ તો હાલો હાથ બેલી લઈને પાછા જઈ કફલખડાના હાથ બેલી સીવે તો જરીને हाथ बेली ते यार इसका कारण नरेंद्र मोदी सबका कारण नरेंद्र मोदी नहीं होता नहीं खुल नहीं की थी भांगी नहीं की ए खुल लेने वो तो दे मोड़ गई थी तो वो यहाँ को में जग मुड़ी थी तो આપણે જઈ इसको यहाँ पे मोड़ दे જો તમને એક વ્યૂ દેખાડું બરોબર છે કેમ કે આપણે આમાં બરધુલ હત્યા કોઈ હતા તો જો આપણે આમાં પારામાં ઉપર બાંધી દેવા અહીંથી તો આમાં કાલે લગભગ સવાર સાટી દે ને એટલે આમ વાવન થાય તો જો અહીં કોઈ હાલી હાલી નહીં તો પ્રાણ તો રેડી છે આ અહીંયા હવે સારું એટલો નથી ને ત્યાં કાયમ આવી જાય એટલા માટે તો આપણે લઈને આવ્યા તો બરધું વારું મહેનત શું એટલે આપણે હાટું જ લેવા આવ્યા હતા ને તો જો આપણે જઈએ હવે આમ વहाँ જઈને સીધા ઓલા કેરીના મોર દેખાડવા આવી ગયા ને મોરમાં આવી ગયું ખાખડ્યું આવશે હવે અટન તો ખાખડી ન હોય તો જો ચાલો આપણે ઘેર જઈને આપણે આ બધું જ પાઈ દીધું હતું આ ફેર તમે જ પાયું તો જોઈ શકો તમે અહીંથી મોર તો આજનો બ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ જલ્દી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય